મળતું હોય છે હૃદય રોગનો હુમલો ક્યારે પણ કોઈને પણ આવી શકે, પરંતુ અમુક લોકોની અંદર હૃદય રોગનો હુમલો આવવાની શક્યતાઓ વધારે જોવા મળતી હોય છે. આવું શું કામ? ઓકે, તમે જે પહેલો સવાલ પૂછેલો હતો એ સવાલને જ આપણે કદાચ આગળ કન્ટિન્યુ કરવાનું વિચારીએ અને આ સવાલને એની સાથે આપણે જોડવાનું વિચારીએ તો એવું કહી શકાય કે આપણી લાઈફસ્ટાઈલ એવી અત્યારે થઈ છે કે જેની અંદર અત્યારે આપણે કોરોનાના હિસાબે પણ કદાચ ગણતરી કરીએ તો કોરોનાની અંદર એવું કહેવાય છે કે કોમોર્બિડ કન્ડિશન જેમની વધારે છે એવા લોકોને હૃદયરોગનો હુમલો પણ આવવાની શક્યતા વધારે હોય છે અને કોરોનાની ઘાતક અસર એને વધારે પડતી તકલીફ આપતી હોય છે. તો આવી કઈ કન્ડિશન હોય છે કોમોર્બિડ કે જેની અંદર હૃદયરોગની તકલીફ વધારે થતી હોય છે અથવા તો આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થતી હોય છે? જેમ કે એમાંથી 5 એવા રોગ આપણે કહી શકાય કે બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, વજન વધારે હોવું છે. વજન વધારે હોવું આપણે કદાચ એવું વિચારીએ કે વજન વધારે હોવું એટલે આપણે મિસકન્સેપ્ટ એવું કહી શકાય, લોકોના મગજમાં ખોટો પૂર્વગ્રહ છે કે ખાતા પીતા ઘરના લોકો હોય એમના વજન વધારે હોય છે, પણ ખરેખર એવું નથી હોતું. જેમને વજન વધારે હોય છે એવા લોકોની અંદર બ્લડ પ્રેશર વધવાનો ચાન્સ વધી જાય છે, ડાયાબિટીસ થવાનો ચાન્સ વધી જાય છે, કોલેસ્ટ્રોલ વધવાના ચાન્સ વધી જાય છે અને સરવાળે આ ત્રણેયમાંથી કોઈ 1, 2 કે 3 રોગ જ્યારે હોય છે એટલે આગળ જતાં હૃદયરોગ તરફ એ વસ્તુ લઈ જતી હોય છે. એટલે આવી જે રિસ્ક જે લોકોની અંદર હોય છે એવા લોકોની અંદર હૃદયરોગનો હુમલો આવવાનો ચાન્સ વધી જાય છે.